ભક્તો ભગવાનના દર્શન કરવા તો બારે માસ જતા હોય છે, પરંતુ અષાઢી બીજ એક એવો દિવસ છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે. તો અષાઢી બીજ એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રાનો દિવસ. આ દિવસે જેમાં શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજી નગરચર્યા કરવા માટે નીકળતા હોય છે અને ભક્તોને દર્શન આપતા હોય છે. ત્યારે મહેસાણામાં રથયાત્રાનું કેવી રીતનું આયોજન કરવામાં આવ્યું છે, ચાલો જાણીએ. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો? મારું નામ દાઉદયાલ દાસ છે. હું છેલ્લા 8 વર્ષથી અહીંયા અમારા શ્રીમાન પરમ પૂજ્ય નવયોગેન્દ્ર સ્વામી મહારાજજીના આશીર્વાદથી ભગવાનની સેવા કરવાનો અમે અહીંયા પ્રયત્ન કરી રહ્યા છીએ. અચ્છા, તો સૌ પ્રથમ મને એ જણાવો કે મહેસાણામાં કેટલા સમયથી આ રથયાત્રાનું આયોજન? મહેસાણામાં ફર્સ્ટ ટાઈમ 2018થી આ રથયાત્રાનું આયોજન શરૂ કરેલ છે. તો ત્યારથી અત્યાર સુધી કન્ટિન્યુ રથયાત્રા ચાલે છે. વચ્ચે કોરોના દરમિયાન એકાદ વર્ષ રથયાત્રા મોકૂફ રાખવી પડી હતી. બાકી અત્યાર સુધી દર અષાઢી બીજે અમે આ ભગવાન જગન્નાથજીના રથયાત્રાનું આયોજન કરીએ છીએ. એ પણ અમારા પરમ પૂજ્ય નવયોગેન્દ્ર સ્વામી મહારાજના આશીર્વાદની છે. આ વખત જે રથયાત્રા થવાની છે, ક્યાં ક્યાં થવાની છે અને એનું આયોજન કેવી રીતે? આ વખતે જે રથયાત્રા નીકળશે એ પણ દર વર્ષની જેમ અવસર પાર્ટી પ્લોટથી નીકળી અને મોઢેરા સર્કલ, બીકે રોડ, તોરણવાળી માતા, પછી ત્યાંથી રાધનપુર રોડ અને લાસ્ટમાં ઉમંગ પાર્ટી પ્લોટની અંદર ત્યાં રથયાત્રાનું વિશ્રામ હશે. અને ત્યાં આગળ કરીબ 6-7 હજારથી પણ વધારે લોકોનું પ્રસાદનું આયોજન ઇસ્કોન મંદિર મહેસાણા તરફથી કરવામાં આવે છે, જેમાં નગરના દરેક ભક્તજનોને તેનો લાભ લેવા માટે ખુલ્લું આમંત્રણ આપવામાં આવે છે. આ રથયાત્રાનું શું મહત્વ રહે? એવું કહેવાય છે કે કળિયુગની અંદર વાસ્તવિક રૂપે આપણે માયાબદ્ધ જીવ છીએ, તો ભગવાનની પાસે આપણે જઈ શકતા નથી. તો ભગવાન વિશેષ કૃપા કરી અને વર્ષની અંદર જે પણ લોકો મંદિરની અંદર નથી આવી શકતા કે ભક્તિ માર્ગમાં આગળ વધી નથી શકતા, તેમના માટે ભગવાન સ્વયં કૃપા કરી અને દયા કરી અને તેમને દર્શન આપવા માટે ભગવાન સ્વયં ત્યાં જાય છે અને બધા લોકોને દર્શનનો લાભ આપે છે અને આશીર્વાદ આપે છે. આ વખતની રથયાત્રામાં એવું તે શું મહત્વ છે? આ વખતની રથયાત્રામાં વિશેષતાથી એવું છે કે લગભગ કરીબ ટોટલ અમારી 21 ઝાંખીઓ, એની અંદર 17 ઝાંખી હશે, ભગવાનનો રથ હશે અને ઘણા બધા ફૂડ સ્ટોલ છે કે જેની અંદર નિઃશુલ્કપણે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. કેમ કે પ્રસાદનું પણ એટલું મહત્ત્વ છે કે ભગવાન જગન્નાથજીને ભોગ લગાવેલું જો પ્રસાદ પણ વ્યક્તિ અર્પણ પોતે ગ્રહણ કરે છે તો એ પણ આ ભક્તિ માર્ગની અંદર આગળ વધે છે અને ભગવાનની સાનિધ્યમાં સેવા પ્રાપ્ત કરવાનો એને લાભ મળે છે. તો ઘણા બધા ફૂડ સ્ટોલ અલગ અલગ જગ્યાએ લાગેલા હશે, જેની અંદર તમામ ભક્તો એની અંદર લાભ લઈ શકે છે. કેટલા વાગે શરૂ થવાની? અવસર પાર્ટી પ્લોટ મોઢેરા રોડથી કમ્પ્લીટ 2:30 વાગે રથયાત્રા નીકળશે. તેના પહેલાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે, ભગવાન જગન્નાથની ભવ્ય આરતી કરવામાં આવશે. ત્યાં આગળ કરીબ 108 ભોગ અર્પણ કરવામાં આવશે અને પછી 2:30 વાગ્યાથી આ રથયાત્રા પ્રારંભ થશે. તો ધીરે ધીરે કરીને 8:30 વાગે ઉમંગ પાર્ટી પ્લોટની અંદર પૂર્ણાહુતિ કરવામાં આવશે.